લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં દર વર્ષે વિવિધ કાર્યો કરતા નાગનાથ યુવા ગ્રુપ દ્વારા આ વર્ષે પણ ગણેશજીની સ્થાપના કરવામાં આવી. ઉપલેટા નાગનાથ યુવા ગ્રુપ દ્વારા લોકમાન્ય તિલકના ઉદ્દેશોને ધ્યાને રાખી જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલી લોકોને એક કરવા દર વર્ષે ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં ભગવાન ગણપતિની સૌથી પહેલા પૂજા કરવામાં આવે છે અને તેમની પૂજા કર્યા પછી જ કોઈ પણ શુભ કાર્ય શરૂ કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં ગણપતિજીના માત્ર એક નહીં પરંતુ 12 અલગ અલગ સ્વરૂપો છે અને કહેવાય છે કે જો કોઈ પણ વ્યક્તિ પોતાની ઈચ્છાઓ કે મનોકામના પૂરી કરવા માટે ગણપતિ બાપ્પાના કોઈ ખાસ સ્વરૂપની પૂજા કરે છે તો તેમની તમામ મનોકામના પૂર્ણ થાય છે. ત્યારે ઉપલેટામાં વર્ષોથી કાર્યરત એવા નાગનાથ યુવા ગ્રુપ દ્વારા ગણેશજી સ્થાપના કરવામાં આવેલી છે. ત્યારે નાગનાથ યુવા ગ્રુપ દ્વારા ગણેશજીની મહાઆરતી કરવામાં આવેલ, જેમાં આમંત્રણને માન આપી પધારેલા મહેમાનો, રાજકીય આગેવાનો તેમજ ગામના આગેવાનો, મહાનુભાવો દ્વારા દરરોજ મહાઆરતી કરવામાં આવે છે. સાથે સાથે ગણેશ ઉત્સવના 9 દિવસ દરરોજ આસપાસના વિસ્તાર બાળકોને વિવિધ જાતના બટુક ભોજન કરાવવામાં પણ આવે છે. તેમજ આ ગણેશ મહોત્સવમાં ભક્તો દ્વારા દરરોજ સવાર સાંજ આરતી, સેવા પૂજા, વિશ્વ શાંતિ માટે આરાધના કરવામાં આવે છે. અર્શીભાઈ આહિર, ઉપલેટા. જય ગજાનંદ. નાગનાથ યુવા ગ્રુપ દ્વારા અમે ગણપતિ મહોત્સવનું આયોજન કરેલ છે. જ્યારે દેશમાં અંગ્રેજોનું શાસન હતું ત્યારે લોકોને એક કરવા માટે, લોકોમાં એકતા જળવાઈ રહે તે માટે આપણા લોકમાન્ય નેતા બાલ ગંગાધર તિલકે 1893માં ગણપતિની સ્થાપના કરવાની શરૂઆત કરી હતી. આજે એ જ ઉદ્દેશ્યથી અમે નાગનાથ યુવા ગ્રુપ દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન કરીએ છીએ, જેમાં અલગ અલગ જ્ઞાતિ જાતિના લોકો એક થઈને અહીંયા રોજ આરતીનો લાભ લે છે. તેમજ અલગ અલગ જ્ઞાતિના બાળકો ભેગા બેસીને બટુક ભોજનની પ્રસાદી લે છે. કહેવાય છે કે જેના અન્ન ભેગા એના મન ભેગા. એ રીતે એકતાની ભાવનાથી અમે લોકો ગણપતિ મહોત્સવનું આયોજન કરીએ છીએ. અને આગામી સમયમાં આપણે પર્યાવરણની પણ જાળવણી કરવાની હોય તો એના માટે પણ અમે વિસર્જનના દિવસે લોકોને રોપાનું વિતરણ કરવાના છે, જેથી પર્યાવરણ પણ જળવાઈ રહે. અસ્તુ. મારું નામ ભાવેશભાઈ બારીયા અને આજે જે ગણપતિ બાપા વિશેની વાત જે કરવાની છે, નાગના ચોકની બાજુમાં જે મમાઈ ચોક આવેલો છે ત્યાં અમે ગણપતિ બાપાનું ભગીરથ અને એવું કાર્ય કરેલું છે. અને અમે હર વર્ષે ગણપતિ બાપાની અમે આ બિરાજમાન કરીએ છીએ. તો આના મુખ્ય હેતુ કે જે અમે મહાઆરતી કરીએ છીએ, જે બાળકોને જે બટુક ભોજન જે અમે અપાવીએ છીએ એ આજુબાજુ વાળાના બધા સહયોગ અને સપોર્ટથી કરીએ છીએ. અને જે નવી જાતના અમે ભોજન પીરસીએ છીએ એમાં હવે ભજીયા, ચટણી, પછી અમે પાઉંભાજી, જે સમોસા વગેરે, ભેળ, અનેક વગેરે સોડા વસ્તુ બધી આપીએ છીએ અને બાળકોને આવા ઉત્સાહીથી કાર્ય કરીએ છીએ. અને ગણપતિ બાપા તેમની બધા ઉપર અમી દ્રષ્ટિથી એવી મીઠી મહેર કરી અને આ ભગીરથ એવું કાર્ય કરીએ છીએ. એમાં અમે હિન્દુ મુસ્લિમ સહયોગથી બધા કામ કરીએ છીએ, ભાઈચારાથી રહીએ છીએ. અને અમે અવાનવા કાર્ય અમે ગણપતિ બાપા કરતા રહીએ અને આવું અમે અવાનવા આયોજન કરતા રહીએ અને ગણપતિ બાપાના ચોથથી બિરાજમાન કરીએ છીએ. અને અમે 9 દિવસ આ ગણપતિ બાપાને બિરાજમાન રાખીએ છીએ. એમાં અવિનવી ભગીરથ કાર્ય અને સેવા કરીએ છીએ, કથાના પણ કાર્ય કરીએ છીએ અને સહયોગથી બધાના થાય છે. એવી અમે ગણપતિ બાપાને વિનંતી કરીએ, સ્તુતિ કરીએ છીએ કે અમને અવાનવા કાર્ય કરતા રહેવા દઈએ.